તો તમે જોઈ શકો આપણા સિન્ટેક્સનો ગેટ છે એની સામુ નીચે જ આ કાકા મળ્યા હતા અમને. તો આ કાકા અહીંયા મળ્યા હતા અમને, તો અમે વાતચીત કરી. કાકા કે ગરબા નથી, પણ તો બી અમે એમને પૂછીએ કે કેમ નથી, બધી વાતચીત કરી અમે એમને. અમારા 5-10 વર્ષ તો થઈ ગયા. પહેલા સાઈડ કટારે તો તમે ઓફિસ આપી હતી, ગેસ એડિયા ખવડાવ્યું હતું. હા, એટલે હતા ગરબા નહીં તમારે? સારો ગરબા આ બાજુ ગરબો નહીં, ફરી આવે બાજુ ઘર તો કોઈ બી મળે યાર. તારે કોણ આવે યાર? હવે વાંધો નહીં, હું તમને કમ્પ્લીટ કપડા વપડા લેવડાવી દઉં ને બાલ ને દાઢી અહીંયા પેલા રૂમ આલે તો એમને હું તમને બાલ ને દાઢી કરાવી આપું કમ્પ્લીટ. પછી તમે જતા રહેશો ત્યાં પાછા? જતા રહેશો ને? તો ચાલો આપણે લઈ જઈએ તમને, બરાબર ને? ના ના વાંધો નહીં, એ તો કરાવડાય આપણે બે જણ. રસ્તામાં અમને મળ્યા હતા તો એમને વાતચીત કરી, તો એમને એવું કહે છે કે ઘર બાર બધું છે પણ નોકરી ધંધો કરતા નથી, એટલે એમને ઘરની બહાર કાઢી દીધા છે. તો અમે અમારી નાની સેવા કરીએ છીએ, જે અમે આગળ કરતા રહીએ છીએ. એમને નવડાવીને કપડાં બપડા પહેરાવીને હમણાં બાલ દાઢી કરાવીને પછી એમને એમના ઘરે પાછા મોકલવાની કોશિશ કરશું. તો તમે આગળ જોજો, અમે એમને કમ્પ્લીટ તૈયાર કરાવશું અમને. કાકા તો ભાઈ નોકરી ધંધો તો કરવો પડે ને કાકા? હા યાર, નોકરી મળે ગામડામાં, નોકરી મળે, આ નોકરી નહીં મળતી. એવું નથી કહેતો, મારી વાત સાંભળો. તમે કેટલું ભણેલા કાકા? હું તો 8 ચોપડી ભણ્યો. પપ્પા કે યાર મોંઘવારી કેટલી ના પાડે. પણ તમે નોકરી મા બીબીના લગ્ન ગયા છે, ખબર બહેડું શું કે અત્યારે રૂમ બધું મળતું જ નહીં યાર. એવું નહીં કહેતો, તમારા મેરેજ થઈ ગયા છે? મારા તો લગ્ન નહીં ગયા, 5 બીબી ને. તો એટલે બહેડું આરામી છે. બહેડું કે ઘેર નહીં આવવાનું. તમારું નામ તો કહો. મારું નામ પ્રતાપભાઈ યુસનાજી. ના રહેવાનું કઈ જગ્યાએ? અહીંયા રામદેવવાળા કપડી ફેક્ટરી હતી ને. કઈ જગ્યા? આપડે રોડ લતાબેન નો રોડ પડે ને. સિટી બીટી કઈ કહો, કઈ જગ્યાએ રહો છો? લતાબેન ની દુકાન છે ને. લતાબેન ની દુકાન કઈ? હા, આપડે દીપાકિયા ની મહેશ કાકા ની ત્યાં. જગ્યા કહો. રામદેવવાળા વેપારી મંડળ ની આગળ. કયો? વેપારી પ્રવાસ. હા, આપડે ઘનશ્યામ વિલાસ ની આગળ આવે ને રામદેવવાળા. કલોલમાં આપડે સિંગાડવા, આપડે વેપારી મંડળ સિંગાડવા પાટિયા. આ જગ્યા કઈ તમને ખબર? આ જગ્યા તો કલોલ મહેસાણા. તો એ જગ્યા નામ કહો ને. તમે જે જગ્યા રહો છો એની એ જગ્યા કઈ જગ્યાએ? કલોલ માં આવ્યું કે બહાર આવ્યું? ના, ત્યાં તો સીટ ભૂલી ગયો ને, ભજીયા વાળા ની સીટ તો ભૂલી ગયો. ભૂલી ગયા? હા, ભૂલી ગયો. શેઠ કે ફરી જાય, શેઠ કે અહીંયા નોકરી ના આવતો એમ કેતો હતો. આ જગ્યા કાકા ભૂલી ગયા છે. તો અમારા જે વિડીયો અત્યારે જોઈ રહ્યા છે, જે લોકો બી જોવો છે, વિનંતી કે આ કાકાને જો ઓળખતા હોય પ્લીઝ અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કાકાને અમે જે જગ્યાએ રહે છે ત્યાં અમે એમને છોડી શકીએ. અમે તો અમારી જેટલી બી મદદ થાય એટલી કરીએ છીએ, પણ તમે બી આ વિડીયો જે લોકો જોવો છે શેર કરો આગળ, તો જેથી કોઈ જે ઓળખતું એમના જોડે આ વિડીયો પહોંચે તો કાકાને એક નાની મદદ થઈ જાય ને આગળ એમની જિંદગી સુધરે. જગ્યાનું નામ કહીએ તો કહેતા નહીં કે ભૂલી ગયા છે અને બોલ કરે. બરાબર, સમજ તો બધી પડે છે એમને. રેલવે સ્ટેશન છે રાધે કિશન. તમને બધી ખબર પડે છે. તમે જો પણ એમની જગ્યાનું નામ નહીં કહેતા, તમે કોઈ ઓળખતા હોય તો અમને જાણ કરજો. રાધે કિશન મંદિર છે ને, પેલો ક્રોસિંગ રેલવે સ્ટેશન, ત્યાંથી આ રસ્તો ભૂલી ગયો યાર. પછી આવડે કેટલા સમયથી કાકા બહાર છો તમે? આવતા રેલવે સ્ટેશન રાધે કિશન રેલવે સ્ટેશન. એમને કહેતો કેટલા સમયથી આવી રીતે બહાર ફરો છો? હું તો શેઠ ગાડો કે ફરી યાર. શેઠનું નામ તો હશે ને? તમે પેલા ખેતર રૂમ નતું આલ્યું તમે પાછળ ખેતર? હું તો તમને કાકા આજે જ મળ્યો ને. હા, તમારી હોટલ ની પેલી ચાની હોટલ? મારે ચાની હોટલ જ નથી કાકા. જોઈ તમે કાકાને કઈ ખબર નથી અત્યારે. મારી વાત સાંભળો કાકા, મારે કોઈ ભજીયા વાળો અમદાવાદ છે નહીં તો એ કઈ સીડિયા દીનભાઈ ટાવર. તમે અમદાવાદ ના છો? અહીંયા તો કલોલ છે ને. આ કલોલ છે. કલોલ છે આગળ પેલું મહેસાણા કયું રોડ પડે યા પાછળ વસાન ભજીયા વાળો. હા, તો રોજ ફરવા જતો તો નાસ્તો કરીને આવતા જાય. કાકાને અમે પૂછીએ જવાબ શું આપો છો એમને જ ખબર નથી પડતી ને. ઘડીકમાં એમ કહે છે કે તમે કચોરી ખવડાવી, ઘડીકમાં એમ કહે છે કે તમે રૂમ અપાવડાયો, ઘડીકમાં તમારી ચાની હોટલ છે. એમને એટલી બધી ખ્યાલ નથી કેમ કે આટલા સમયથી બહાર ફરે છે, એટલે એમને થોડું ઘણું એ ભૂલી ગયા છે. તો અમે તમને રિક્વેસ્ટ કરી કે આપને જે બી ઓળખતા હોય તો પ્લીઝ આ વિડીયો એમના ફેમિલી સુધી પહોંચે એટલી તમને રિક્વેસ્ટ કરે, શેર કરજો, જેથી એમના ફેમિલીમાં વિડીયો મને જે હોતા હોય તો એમને મળી જાય. બરાબર, બાકી તો અમે તો અમારી જે સેવા છે અમારે પૂરી કરવાના જ છીએ, પણ તમને બી એટલી અમે તમે તમારાથી જે આ વિડીયોનું તમે કીધું એ શેર કરશો તો જેથી એમને જે ફેમિલી વાળા મળી જશે, અમને કોન્ટેક્ટ થશે તો અમે એમને લઈ જશું ત્યાં છોડવા માટે.
હાલ કાઢ નાખે બધું ના હોય. ના ના મશીન માર દો મશીન માર દો. આના વાળના દાઢી. કેટલા ટાઈમ પછી નાયા તમે કાકા હું હા એક વર્ષે ના આવે. એક વર્ષે ના એક વર્ષે. એક વર્ષ પછી ના વિચારો એક વર્ષે ના આવે. તમે કીધું મીઠું તમારું ઘર કેમ કહો મેકી આવું પણ એ કઈ કહેતા નહીં કઈ જગ્યાએ તમારું ઘર શું છે? તમારે ઘેર જવું છે? હમ? ઘેર જવું મૂકવા આવીએ ગાડી લઈ. અહીંયા તો બહુ દૂરી છે યાર. કેટલું દૂર હે? ગમે એટલું હોય તો આવીએ. બહુ દૂરી આ કાકા અંગાત આવશે મેળવા બસ હા, ખાવું હોય તો ખવડાવી દઈએ. સાચું? એ તો ખવડાય તો દઈએ ખવડાવી દઈએ, હા. હો? જવું ખાવા શું ખાવાનું પનીરની સબ્જી ખાવાની બીજું બોલો. પનીરનું શાક. રોટલી બોટલી પછી છાશ જો આ બધું. આવો તો આવજો પછી શેર જમાડી જાય. નહીં કઈ સીટ નહીં કાકા હું તમારા જેવો જ છું ટેન્શન ના લો ચલો જઈશું આપણે કઈ દો ભાઈ આવો તો જઈએ. હા, તમે જો કાકા આવજો. જમી લો. બાલ આપને કાપે તો જુઓ નોકરી કરતો હતો હોટલે ત્યાં પાછળ એક સીટે આલી દીધું હાલ દીધું તમારે એમને પેલા રહેતા હતા કઈ જગ્યાએ? સિંગરવા. સિંગરવા. સિંગરવા રહેશો? મમ્મી તો ઓફ થઈ ગયા ને. પ્રતાપ કિશનભાઈ ગોપાલભાઈ. પ્રતાપ કિશનભાઈ ગોપાલભાઈ. હમ. બરોબર સિંગરવા રહો એમ ને? હા. તો અહીંયા કેમ આયા હતા? અહીંયા તો બૈડો કે કામ નતું શેઠ કે કામ નહીં થોડું પડી જાય તો હું ફરવા મારા બૈડું તો અહીંયા આદેશવાડીમાં કામ કરે ને પેકેજિંગ આદેશવાડીમાં પેકેજિંગમાં કામ કરે આદેશ્વરી. એ ક્યાં આવ્યું? અહીંયા વેપારીની સામે નહીં આદેશવાડી વેપારીની હા, સામે. આ તો પરમાર. કરોલ છે. એ સિંગરવાની આ તો કરોલ. હે એટલે દૂર હા તો બહુ તો દૂર મને આ આડો તો. લક્ઝરી વાળો આટલી દૂર ઉતાર દો માં બીબી કે જ્યાં ઉતારે ત્યાં ઉતરી અને ગમે ત્યાં આરામ કરી લે માં છોકરી એમ કે લક્ઝરી વાળો અહીંયા કેટલા ટાઈમ થી છો કલોલમાં? 5-10 વર્ષ થઈ ગયા 5-10 વર્ષથી અહીંયા છો? 10 વર્ષ થઈ ગયા ત્યાર સુધી ઘરે જ નહીં ગયા? ઘર જ નહીં ગયા લક્ઝરી વાળો અહીંયા ઉતાર દીધા તો હવે મૂકી જઈએ સિંગરવા. હા સિંગડો ઉતાર દે એવું? લક્ઝરીમાં તો સિંગરવામાં કયો વાસ કહેવાય તમારે રહેવાનો? એ રામદેવ પ્રાગ પછી ઘનશ્યામ વિલાસ પછી આગળ સારું નામ છે પૂનમભાઈ ની સામે સોસાયટી ને દિલીપ ની સામે ચાલો ઠંડી ના લાગે લો લો પેલો લો તમારા માટે લીધું આ પેલો ગાલો હાથ હાથ ચાલો હાથ ચાલો હાથ ચાલો ના ચાલ નહીં લો એટલે તમારે ટેન્શન નહીં